અસલ વરસાદ આવે તે હવે ખાઈને ઊંઘાઈ જવું હોય. ઢોરોને ચાર નોખાઈ જઈએ. બસ એવું કોઈ કોમ કરવાનું હે ના. ખાઈને અસલ ખાવા બનાવીને ઊંઘાઈ જવું હવે. આ જોકી આ વહાણ પડ્યો ચો મેલી નાઈ ગયો એ બસ એવો ને એવો મેલ્યો. આ તપેલી મારે જાતે દોવી પડે. હમણાં કોઈક ભાડે જા તો ખોટી ઇજ્જત જા ગમમાં. બસ એ તો ખાઈને ઊંઘાઈ જ જવું. બીજું કોઈ કરવું નહીં. ટાઢો ટાઢો વાયરો આવે હતી. હમણાં બપોરે ઊંઘાઈ ગયો. હવે પાછું ખાઈને ઊંઘાઈ જાય. અસલ બનાવીને ખાવું. હવે ચારનું મન થતું હતું કોક બનાવીને ખાવ. પંખો ચાલુ પડે ને હમણાં ગેસ સોલવાઈ જા ખોટો. ચારનું મન થતું હતું કોક ખાવાનું બનાવીને અસલ ખાઈને ઊંઘાઈ જવું હોય. લે અમુક પેલી સેવો લાયા તો ચો મેલી. આ પડી ગઈ. કેવો લાયો તો હું સ્પેશિયલ બનાવવા. હવે પોણે બોણે લેતા આવું. હાલ જ બનાવીને ખાઈ જાવું. ઊંઘાઈ જાવું હવે ખાઈ. આ તપેલી એટલે ચિત્ર બનાવવાની હતી. મેં તો કદી જોઈ નહીં પણ ઉપર કોઈ લખેલું હોય તો. ઓમોય શી ખબર. મને તો હિન્દીમાં લખેલું કોઈ વાંચતા આવડતું નહીં. ભણ્યા હોત તો કોક આવડત. હા આવવાનો તો વરસાદ જોર પડ્યો. એક પોણ તો પડ્યો જ હશે. મારા ક્ષેત્રમાં જઈને જોતા આવ્યો તો મારું હારું આખું ક્ષેત્ર ભરાઈ ગયું. બીજાને ખાલી કરતા આનું પેલા ઘોડની જવું પડશે મારે. એક પોણ વરસાદ પડ્યો કોક ખાવા બાવા બનાવો કે મસ્ત બેડા બેડા ખાય છે. મસ્ત વાતાવરણ થયું. અને આમાં કાં તો હવે એવું થયું તો હવે જૂનું છે તો ભરવાનો કે ના. બીજી તો બહાર નીકળી ગયું. એડા વાયા બધું કર્યું. દૂધીઓ તો ગુવાડે વાય પણ ખાવાનું અમારે. શાક તો અમે બદલા આવ્યો. ભલે ના ભલે ગુવાડે એના બધા દૂધી વાયુ વેચવા ભલે પણ શાક તો અમારે જ ખાવાનું હોય. લઈ જાઓ મારું બેટું. આવવાનું એરંડમી વાયા હતા તે આવા પોણી ભરેલું હળી ના જો તો સારું હોય. મારે બેટું નક્કી કહેવાય. તો જો આ વરસાદ પડ્યો કદાચ ખરાબ નક્ષત્રનો પડ્યો તો બળી જાય બળી. આ જો કા અમારા બેડા જેવું કરાવ્યું છેડી છેડી. આમાં તો દૂધીઓ વાયેલી હતી. આમાં તો દૂધીઓ વાયેલી હતી. દૂધીઓ ગાડી નોશી લાગે નહીં થયું એટલે દૂધીઓ ગાડી નોશી. એરંડા બાબાનો વિચાર એટલે જાતા હું કાયા બાય આયોજન બાયોજન કરો મસ્તનું. હા હવે ચાલ શેકાઈ હવે પોણી બોણી રેડ દઉં. હા હવે પોણી બોણી રેડ દઉં. ખોડબડ નોખવાની કોક બનાવતો તે હતી ડોશી. ખોડ નોખવાની હવે હું પહેલી વાર બનાવવા બેઠો. મેઠી ના બની જાય તો સારી વાત ના કામી તો ઘણી એક ખોડ નસી દીધી. હવે બણા ખાઈ નો ઊંઘાઈ જવું હોય. પછી પેલો આવશે બધો એટલો જાજો. મારે તો એડા ચોપ્પાના હતા એ વરસાદના લીધે બધું પ્રોગ્રામ બગડી ગયો. પણ આ ખાવાનો પ્રોગ્રામ તો એડો હકી. એટલે પોણી વધારે નહીં પડ્યું કહું. આ તો ડુવા જેવું થઈ ગયું. પોણી એકલું પર તો બળી જાય નગર ઘાટી ગયો. હા તો મસ્ત વાતાવરણ જોમ્યું. જાતા હું ઘુવેડ નહીં ગયો. એટલે કોનો ફોન આવે. હા હેલો. હા વાહ ગજુજી આવો. અલ્યા આ તો કોવા પણ નહીં આવડે. થોડું આ બેનવો કરે નહીં આવડે. ના અલ્યા માર તો આજ તો નહીં આવરાય. એમ કે હું આવતો હતો ને એટલે મારી ગાડી પંચર પડી ગઈ એટલે નહીં આવરાય મારે. હા વાહ હા રોડો હા પેલા આખો દાડી ફોન કરી આખતો મસ્ત મૂડમાં હોય. અલે મારું બેટું હતું મારું તો હારી આવે.
કોક ખાવા પડે એવું લાગે. એનો મારે તો મજા પડી જાય. હું તો ખાવાની પ્લેનિંગ માંથી જ આવે કે મારે તો મજા પડી જાય ખાવાનું એકદમ એક નંબર આવે. ઘોડની જવું બોલવું નહીં, ચૂપચાપ જવું. સોના સપલા શું બનાવવા હું એ જોઉં, ચૂપચાપ જવું. બોલતો બોલતો ના ચૂપચાપ જવાનું. મને ખબર પડે કે રે મારે શું કે ગુડગાટ લો લેવો લે. મેં તો જબર આવે લે. પડે પડે કોઈ ખાવા તો પણ જોરદાર. એક નંબર મેં ખાવા. ચિકન શું બનાવે ખાવા બેડે ક્યારે જોતા. હા પીવું બા. અલ્યા તારી આ ચોથી આવ્યો. અલ્યા મારો તો બનાવેલો હમણાં માથા પડશે. ઢોકો દે ફટાફટ ધોચી દો. હવે એને કાઢવાની તૈયારી કરો ફટાફટ, નકર આ તો બધું ખાઈ જા. આ તો લેટવો શું કરો? આવો રાખીશું બા. હા શું બનાવતા હતા? કોઈ નહીં બનાવતો. આ તો આ ગેસ ચાલુ. આ તો એમને હું દાળ બનાવતો હતો. મેં તો મેઠા જેવી આવે. મેં મસ્ત આવો હવે. એ તો બાજુ પેલા મારા પડોશી રે ને એ કોક બનાવતા હશે. અરે એથી ના હોય ઘરમાંથી મેં કાઢી આવે મસ્ત. આ તો આ બારે ખુલ્લી પડી છે જુઓ. એ બાજુ કોક મેકા બનતું છે. મને ચારની મેક તો આવે. એટલે મુગ્ગુ મેકા ના તારે તમે ઘરમાંથી મેં કાઢી હતી મને શું ખબર. હું પેલા ગાળવા કરીને આવે ને એટલે મેં તો મસ્ત એક નંબર મેં કાઢી હતી. એટલે આ ચકરી એ તો મારા પેલા સંડાસ ની કુવી ઉભરાતી હતી તે મેકાતી છે તને. અલે ના લે મેઠા જેવું કોક મેં કાઢું હતું. હજી એ તો હું એના પેલા કારીગર ને કીધું વગી કરી જાય, પણ પેલો કે તો 2-3 દાડે એવું રહે. હવે દાળ બનાવ. હા તું દેખાડી તો કેવી દાળ બનાવી મારે દાળ. ના દાળ હજી બફાયા. અરે પણ દેખાડો તો ખરી જ દાળ ના બનાવી. એ તો બનશે એટલે હું તમને નાલી જ આવ્યો છો. અરે પણ થોડી બે પેલો આવ્યો તે ફટાફટ બનાવીને ઢોચીને મેળ દઉં. અલે બેવતાણી આ તો હું દાળ નહીં બનાવતો, શેવ બનાવું. ખાતા જો હવે. હટ લેટ વા હું જુઠ્ઠું બોલી હું કરવા તાણા ગો કપલે કુ મે કામ મે કામ. એ તો હવે ખાતા જો હેડો. મેં બનાવી હશે ચાલ. આ તારા ભૂખ મારાની કોઈ ના ખાય. અરે તારે નહીં ખાવું હોય આયો તો તે સેવ બની મને કે દાળ બના. હટ લેટ વા માર તારે યો ખાવું નહીં. કોઈ ના વળે અમારે તો એટલું બચશે. મારું બેટું કેતો હોય ખાવાનું ખાઈને જવું તો ના પાડું તો ખાઈને જવું. ભૂખ તો જવું. સારું તાણી જો હેડો તમે હવે. ના લા પંખાનો વાળો થોડી વાર બેહું કરી લે. ઘરમાં તાપ તાપ થઈને આવે ક્ષેત્રમાં. પંખો તો બળી ગયો. હું જ ચાલુ કરીને નહીં બેઠો છો. તમે ઘેર તમે એસી ચાલુ કરીને બેસજો. માગે છો એલા બેહું કે થોડી વાર. પણ હવે ગરમી મરી જાઓ તમે લાવજો ખોટા. થોડું પોણી લાવજો. તમે ગરમી મરી જાઓ. કોઈ ના મારું અટેક આવે મારે તે મારું તો બહુ બીમારી નહીં મારે. આ ઓય જો પંખો માર બળી ગયો. હું તો આવામાં જ રહું. હેડો તાણી જો તમે. અલા બેહું કે થોડી વાર. આ હમણાં મેં તમને ખાવાનું કીધું એટલે તો ના પાડતા હતા કે મારે નહીં બેહવું હોય. તો એડો બડો બધા ચોપાઈ લે. ના રે હજી તો કાલ ચોપાઈ. મારે તો બધા ચોપાઈ રહ્યા. આજ વરસાદ આવ્યો કે એક પોણ મારે તો ખાડા ખરબૂચા વાળું ખેતર તો કેટલા બધા એડા ડૂબાઈ ગયા. તો મારા આવજો કે કાલ ચોપાવા. અલા તારા એડા તો મારા હળગાવાય નહીં. મારા કાલ કેટલા ઓર્ડરમાં મજા પલાવ મારવું હોય ને બધું કરવું હોય. પણ હું તમને નતા પેલી બાજરી વવરાવા આવ્યો. હવે એ તો પેલો ધારો કાઢવા હતો એ ઉપરથી મેં 2000 રૂપિયા મજૂરી આલી હતી તને. એમને થોડા આવ્યો. પણ એ મને તમે 1000 રૂપિયા જ આલ્યા હતા. તેથી 1000 રૂપિયા આલ્યા હોય. 1000 રૂપિયા તમે નતા આલ્યા. હાલ 1000 રૂપિયા લાવો કે તો મારી કાલ આવજો. એ 500 રૂપિયા જ કાપ્યા હતા. 1500 રૂપિયા આલ્યા હતા. તો એ 500 લાવો કે તો કાલ મજૂરી આવો. કાલે ના હા તારા એડા થાય ને તો હું હાજી જાય બસ. હારું તાણે જો હેડો. હે બે આવતો બીજું કોઈ હારા પણ બધું સારું. હા રે વરસાદ આવ્યો હું તો હમણાં ઊંઘીને ઊભો થયો. તેમ કોઈ દેખાતું નહીં. ડોસી બુશ નહીં જોઈ જતો એ તો બધો જોઈ બજારમાં. બજાર આ શી ખબર એમ કોક લેવાનું હતું તે બધું લેવા જોઈ. લગ્ન બજાર ને ના હવે વર્ત ચાલુ ના થયો. વર્ત ચાલુ થયો છે. દશામાનો ચાલુ થયો કે વર્ત.
હું તો આ ટેન્શન લે ચમ એટલે આ આયડા વાયા મસ્ત ને એક નંબર આયડા મને એક વારની ચિંતા હા હું એટલે આયડા તો એક નંબર ચોપણે પણ મારા ક્ષેત્રમાં પાણી ભરાઈ ગયું ને એટલે બધું પાણી ભરાઈ ગયું પણ ખાલી કરીને તો આવ્યો પણ લાગ મને ચિંતા હા કે આયડા બળી ના દે મારા કોઈ ચિંતા હજી તો મેં એડે નતા ચોપ્યા. તમારે તો સારું તમારે દૂધીઓ વાય હતી ને મુખડી નહીં એ દૂધીએ બધી બળી જી ત્યાં ઊંચાડા ક્ષેત્રમાં હી હજી. બહુ ઊંચા હશે તમે વેચવા આવ્યું ને અમારે તો ના થાય હું તો શેડાઈ મેલું. મારા કોઈ ચિંતા જ રાખવી નહીં. ના લે હારું હારું આપણે તો ઘરનું ટ્રેક્ટર સારું તાણે તમારે જવું નહીં મોડું થતું હોય તો. ના લે આ થોડી વાર બેવું કરી લે તારે શું કરે જાવું જાવું કરી રહ્યા બસ થોડી વાતો કરો કે કોઈ મારે તારે ખાવા ઠૂંઠો માં નહીં ગાલું તારા મનમાં હશે કાંઈ ખાઈને જ પણ મારે ખાવું નહીં તારા ઘણું એ ખાવું એટલે બેઠો એ. સારું તાણે બેહો હેડો. તો કામ કાજ બીજું નહીં કોઈ તમારે કોમ તો હતું હું થોડું ઢોરો હો રાખીને આવું બેહો. ખાઈ ના જતા પાવો મોની. હા તમે તને જો ટેન્શન વગર મારે હવે થોડી વાર બેન જવું છે હવે તું આ ખા હવે મને તો ખબર મને ના પાતો દાળ દાળ કહેતો હતો હવે તું ખા હું તને ખાવા દઉં ને એક સેકન્ડ તું તો ખા અને ના તો મસ્ત નહીં આવે એ તો મસ્ત નહીં આવે શું બનાવ્યું હાય મસ્ત નહીં વાળકો છો નહીં એટલે ગોળના ઘરમાં તો વાળકો ને પછી શેકા મસલા ચમચી લઈ લો એ ચમચી તો કોઈ લેવી નહીં જય ઢોરામ બાવા હું એટલે જલસા કરું જઈ ખાઈ જતો રહું લે પંખો તો બળી ગયો પલંગ બળાવ રાખો મને ના પાડતો તો દા આ પેલા કેવા ગટર ને ગોવી હે યુવડી મને ના પાડતો ખાધા કદી નારો શું વાત કરે રે મને કદી ઓળખશે નહીં એને અચાર ઠરશે ફટાફટ છરી ખાઈને જતો રહું મારે કોમાં કે ભાઈ એક જણ ઓર્ડરમાં જવાનું આવનારો તો સારું ઢોરમ બાળતો આમ બાળકો બળી ગયો હોય તો ભાઈ લે તાપ લાગે હે જૂઠો તે પંખો બળી ગયો કશી કઠું એકદમ જોવું પંખો બળી ગયો તો વળી અને મારો બેટો એક નંબર નો જૂઠો રે પંખો ચો બળે એક નંબર મને લાગે આ ગાઢવાનો વિચારે છે એટલે હારે આવું કરે તમે બનાવ્યું ને ગુબેર ને ખાવો મું પડે ને એક નંબર બનાવ્યું તો બધું ખાઈ દઉં કોઈ રાખવું જ નહીં ને બધા મારા કાન જુઠ્ઠું બોલ્યું એટલે મને હજી કણ ઓળખતું નહીં બધું ખાઈ દઉં કોઈ ખાય ને તોર ફટાફટ મસ્ત બનાવ્યું હવે આ તો પડી ગયો ખાવાની મજા આવી હવે કડાઈમાં થોડું ઘણું પડ્યું ને એ રાખવું નહીં અલે આ પડે કે ચમચીમાં કઈ ન ભોગતો તો મારો બેટો એકલો ને એકલો જલસા કર્યા બેરો છોકરો બધો આજે ને આવલી એક પણ બધો ખાય આ ખાવા પડશે કે કેટલા ખવાય હા હવે આજે તો પડી ગયું મેળ દઉં અને હવે ફટાફટ પાણી પડ્યું કે બધું રાખે છે કને બધું ફિનિશ હવે ખબર પડશે ને કે ચીટલા ખાવા એકલું બધું પડે હવે ફટાફટ જતું બધી ભૂખ મટી ગઈ હવે ડોશી કેવું નહીં કે પોતાનું ખાવા બનાવતી નથી
શેવો જોરદાર બનાવી હતી હો. અહીં એક તો બૂટે પહેરતા નહીં. ફટાફટ જવું પડશે મારે. કપડો આવતો રહે. અરે હા પીવા. અલ્યા પેલું ખાવા પડે તમારે તે ખાજો પેટ ભરાય. હારો હો. હું તો કંટાળો. પણ તમે બેઠા હોત તો ખાવા થોડી વાર. અલ્યા બેઠો તો તમે કહું પંખો પડી એટલે ના બેઠો ગરમી લાગી આવતો રહ્યો. હારો હેડો. પેટ ભરાઈને ખાજો પેટ ભરાઈને. હારો. ખબર પડે ને. ખા દાબીને ખા. તને ખબર પડે ને કોઈ રાખ્યું કે દાબલે એટલે ખા તા દાબીને. પંખો પડી ગયો તો દાવ ભરા મેલે ખા. તને ખબર પડે છે તો ખવાયા. દાબી ખા. પેટ પૂજા થઈ ગયા તો. હા હવે ઢોરો બોરા બધું પટાઈ દીધું. હવે ખાઈને ઊંઘાઈ જવું હે. અલ્યા આ પંખો જ ચાલુ ને તો મેલી જ પેલા ફટાકડી લાગે ચાલુ કર્યો. હાય અલ્યા આ બધું તપેલું કોણ ચાટી ગયું? ઓમાં તો કોઈ વધાર્યું નહીં. લાગે પેલો ફટાકડી આવ્યો તો તે બકાઈને નાઈ ગયો. મને એક તો ના હોય બેહી રહ્યો અને બધું ખાઈને નાઈ ગયો. હવે મારે શું ખાવાનું? ખાવાનું શું મારે હવે? મેં મારા માટે બનાવી હતી. એને મેં કીધું હતું કે ખાજે તું તારે થોડી શેકડી. પણ આ તો બધું ખાઈને નાઈ ગયો લેટવો. આ ઓની પેલી ટેવ જીત ના. બસ ચોક લગાનો એટલે આમંત્રણ હોય કે ના હોય નાઈ જવાનું. કહુંબા પીવા ચોક જતું રહેવાનું ગમે તે રાવણા બાવણામાં. અને કોઈના માટે ચેડી રાખવાનું નાખી આવીને ખાહી. કેટલું ખાવા લગ્નમાં આટલી થાળી ભરીને ખાય. ઓની એને ટેવ તો જાતી જ નહીં. લેટવું આ તો એક નંબરનું. એને મેં કીધું તું ખા હું આવું ને આપણે બે ભેળા ખાઈએ. તે ભાઈ આ તો ખાઈને નાઈ ગયો. હું આટલોથી ગયો એટલી વારમાં તો. હવે મારે કોક કરવું પડશે એનું. મારું ખાવા ખાઈ ગયો એમ તો. હું એનથી મોટો લેટવો હું કે મિત્રો આપણો ફટાકડી એને ખાવા તો ખાઈ ગયો. હવે અમારે ભૂસે ઊંઘવાનો દાડો આવ્યો હોય તો હવે કોઈ ના કરો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.